व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે માનસી પૂજાનું મહત્વ સમજવાનું છે। માનસી પૂજા એટલે મનોમય મૂર્તિની મનોમય પદાર્થોથી પૂજા કરવી, એને માનસી પૂજા કહેવાય છે। ભગવાન શ્રી હરિ કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે। કેવી રીતે કરે? તો શ્રીજી મહારાજ મધ્ય પ્રકરણના 19મા વચનાવ્રતમાં કહે છે કે ભગવાનની માનસી પૂજા હેતે કરીને કરવી। શ્રીજી મહારાજ સારંગપુર પ્રકરણના 3જા વચનાવ્રતમાં કહે છે કે જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે। અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે તો એ ન્યૂન છે। અને માનસી પૂજા કરે છે તો એ ન્યૂન છે। ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન હોય ત્યારે વિવિધ ઉપચારોથી ભગવાનની સેવા કરીએ। ભગવાન પ્રત્યક્ષ ન હોય ત્યારે અર્ચા સ્વરૂપની પણ પ્રત્યક્ષ ઉપચારો વડે સેવા શક્ય બને। પરંતુ ક્યારેક અર્ચા સ્વરૂપ પણ ન હોય, ક્યારેક ઉપચાર દ્રવ્ય એટલે વસ્તુઓ આપણી પાસે ન હોય તો એ સમયે ભગવાનની મનોમય મૂર્તિની મનોમન પદાર્થો વડે પૂજા કરવી, સેવા કરવી એ માનસી પૂજા। બીજા શબ્દોમાં મન દ્વારા થતી પૂજા એટલે માનસી પૂજા। પ્રત્યક્ષ પૂજાની જેમ જ સમય સમયની માનસી પૂજા થઈ શકે। ભગવાનને મધુરે સ્વરે જગાડવા, કોમળ દાંતણ વડે દંત ધાવન કરાવવું, મુખ પ્રક્ષાલન કરાવવું, સ્નાન કરાવવું વગેરે સેવા મનથી પણ થઈ શકે। ઋતુ અનુસાર વસ્ત્રો, પુષ્પહાર વગેરે ધારણ કરાવી શકાય। વચનામૃત ગરડા અંત્ય પ્રકરણના 23માં ભગવાન શ્રી હરિએ માનસી પૂજા કેવી રીતે કરી શકાય એનું સુંદર માર્ગદર્શન આપ્યું છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગ મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ 5 સમયની માનસી પૂજા પ્રવર્તાવેલી છે। પહેલી, પ્રાતઃ માનસી, ભગવાનને જગાડવા, સ્નાન આદિક વિધિ કરાવી, ભગવાનને વિવિધ શણગારો ધરાવવા, સમય મર્યાદા સવારે 5 થી 6 વાગ્યાની। બીજી રાજભોગ માનસી,
ભગવાને વિવિધ વાનગીઓનો થાળ ધરાવો અને વામ કુક્ષી અર્થે આરામ કરાવો. સમય મર્યાદા 11 થી 12 વાગ્યાની. ત્રીજું, ઉત્થાન માનસી. બપોરના આરામથી ઠાકોરજીને જગાડી મુખ પ્રક્ષાલન વગેરે કરાવી જળ અને ફળાદી અને સૂકા મેવા ધરાવા. સમય મર્યાદા 3:30 થી 4. ચોથી, રાત્રિ ભોજન માનસી. રાત્રિએ ભગવાનને જુદી જુદી વાનગીઓનો થાળ ધરાવો, સભામાં બિરાજમાન કરવા વગેરે. સમય મર્યાદા 7 થી 8. હવે પાંચમી, શયન માનસી. રાત્રિએ ઠાકોરજીના વસ્ત્રો બદલાવી પહોંચાડવા. સમય મર્યાદા 9 થી 10. માનસી પૂજા ધ્યાન એ આરાધના છે, ઉપાસના છે અને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ આરાધના અને ઉપાસના ઉપર આધારિત છે. માટે માનસી પૂજા ધ્યાન કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જ કરવું. માનસી પૂજામાં મનની એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. સ્થૂળ શરીર એટલે આપણું દ્રશ્યમાન શરીર, સૂક્ષ્મ શરીર એટલે પંચ જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય, અંતઃકરણ અને કારણ શરીર એટલે નિદ્રા, મોહ, આળસ વગેરે 3 શરીરથી પર થઈને ભગવાન શ્રી હરિનું માનસી પૂજારૂપી ધ્યાન થતું હોય છે. આ જગત અને આપણા દેહને વિસરીને ધ્યાન જે થાય તે અવિચળ પ્રાપ્તિ આપનારું છે. જો ધ્યાન દરમિયાન એક વાત ખૂબ સમજવાની છે. જ્યારે શરીરને કીડી, મકોડા, માખી, મચ્છર આદિ જીવજંતુઓ કરડે કે હેરાન પરેશાન કરે તો પણ પદ્માસનવાળી ટટ્ટાર થઈ નેત્રોને મીચી શરીરની કોઈ પણ ચેષ્ટાઓ ન કરે તો સ્થૂળ શરીર જીતાણું કહેવાય. માનસી પૂજા દરમિયાન પ્રભુની સેવા સિવાય બીજો સંકલ્પ ન થાય તો મન જીતાણું કહેવાય. એટલે કે સૂક્ષ્મ શરીર જીતાણું કહેવાય અને શરીર કે દેહ સંબંધીઓ અને જગત સંબંધીની આસક્તિ તોડી ધ્યાન કરાય તો કારણ શરીર જીત્યું કહેવાય. અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી ધ્યાન કે માનસી પૂજા કરતા હોય ત્યારે વાસામાં વિષી ચડ્યો હતો તો પણ માનસી પૂજામાંથી જાગૃત ન થયા. માનસી પૂજા દ્વારા અર્પણ કરાતી વસ્તુ ભગવાન પ્રત્યક્ષપણે અંગીકારે છે, પ્રત્યક્ષપણે અંગીકાર કરે છે. અગતરાયના મહામુક્તરાજ પર્વતભાઈ ખેતરમાં હળ હાંકતા હતા અને બપોરે થાળ માણસીનો સમય થઈ ગયો. તેઓ હળ ઊભું રાખીને ઊભા ભગવાનને દહીં રોટલો જમાડવા લાગ્યા. પાછળ એમનો હાથી બીજું હળ ચલાવતો. પર્વતભાઈ ઊંઘે છે એમ ધારી લાકડીથી સહેજ એને ધક્કો માર્યો. તરત પર્વતભાઈના હાથમાં દહીં રોટલો નીચે પડ્યા. માનસી પૂજા ક્રિયા ભાવ તન્મયતાથી પ્રત્યક્ષ બની જાય છે. બોટાદના શિવલાલ શેઠ એ વખતે 9 લાખ રૂપિયાના આસામી ગણાતા, પણ સવારે નિયમ મુજબ ભગવાનની માનસી પૂજા કરતા. એમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યક્ષ બધા હતા. તે દર્શન કરવા કેટલાક સંતો એ શેઠ પૂજા કરે ને ત્યારે પાસે બેસતા. આ માનસી પૂજા દ્વારા પ્રત્યક્ષ પૂજા જેવું જ કદાચ એથી પણ અધિકું સુખ અનુભવી શકાય છે. માનસી પૂજાથી ફાયદો શું થાય? તો માનસી પૂજાનો વિશેષ ફાયદો એ છે કે આપણા બધા જ ભક્તિભાવ એમાં પૂરા કરી શકીએ છીએ.
આપણને ગમતા પદાર્થો ભગવાનની સેવામાં વાપરીએ, આપણને ભાવતા ભોજનો ભગવાનને જમાડીએ, આપણી ઈચ્છા અનુસાર શણગારો ધરાવીએ. આ પ્રકારે સેવા કરતા માનસી પૂજાથી આપણને બીજા ઘણા ફાયદા થાય, જેવા કે આપણી આસક્તિ સેવામાં રૂપાંતર થાય. ગરીબ પણ વગર ખર્ચે વિવિધ ભોગ ધરાવી શકે. મનની સ્થિરતા અને એકાગ્રતા વધે છે. ચિત્તમાં શાંતિનો સહજ અનુભવ થાય છે. વચનામૃત સારંગપુર પ્રકરણના 3માં મૂર્તિનો સાક્ષાત કરવા મનન નિધિ ધ્યાન જરૂરી છે, તે માનસી પૂજા દ્વારા શક્ય બને છે. માનસી પૂજા કરવાથી ભગવાન શ્રી હરિમાં હેત વધે છે. ચંચળ મન સમય જતાં શાંત થઈ જાય છે. જોકે શરૂઆતમાં માનસી પૂજા કરતાં મનજીભાઈ કુદાકુદ કરે છે, પરંતુ દરરોજના ક્રમથી સરળ અને શાંત થઈ જાય છે. શ્રીજી મહારાજે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુની અલગ અલગ માનસી પૂજા કરવાની અલૌકિક રીત વચનામૃત ગરડા અંત્ય પ્રકરણના 23માં પ્રગટ કરેલ છે. એમાં પણ માનસી પૂજાનું મહત્ત્વ સમજાવતા ભગવાન શ્રી હરિ કહે છે, એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો એ ભક્તને ભગવાન વિશે હેતની વૃદ્ધિ થાય અને એના જીવને બહુ સમાસ થાય. માટે જેણે આ વાત સાંભળી તે રાખજો, નિત્ય આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો. અને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી. સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત એક સુંદર માનસી પૂજાનું પદ છે, જેના શબ્દો મધુર ધોળ રાગમાં ગાન કરીને આપણા મનને ભગવાનની સેવા પૂજામાં જોડી શકાય. શ્રી સહજાનંદ સ્વામીના દાસજી રે કરે પ્રીત્ય નિત્ય ઉઠી પ્રભાત રે, પૂજાની પ્રભુની પૂજા માનસી રે. આ પદ છે મુક્તાનંદ સ્વામીનું. આ પદનું ગાન કરતાં કરતાં જાણે આપણે માનસી પૂજા કરી રહ્યા હોય ને એવો ભાવ સહેજે થઈ જાય. એવી અદ્ભુત રચના આ પ્રભાતી કીર્તનની કરવામાં આવી છે. હવે પ્રાતઃકાળની માનસી પૂજા. પ્રથમ પોતાના આત્માને વિશે મુક્ત મંડળ સહિત દિવ્ય મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધ્યાન કરવું. ભગવાન શ્રી હરિ પલંગમાં પહોંચ્યા છે એમ ભાવના કરી પ્રાર્થના કીર્તન કરી અને ભગવાનને જગાડવાના. ત્યાર પછી મનુષ્ય લીલાના સ્મરણ માટે ભગવાનને દંત ધાવન આદિ ક્રિયા કરાવી. ઋતુ અનુસાર ઘણા જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ઋતુ અનુસાર શ્રીજી મહારાજના દરેક અંગમાં યથા યોગ્ય વસ્ત્ર અને અલંકાર ધારણ કરાવવા. ત્યારબાદ ઋતુ પ્રમાણે ચંદન આદિ ઉપચારોથી ભગવાનની પૂજા કરવી. પુષ્પના હાર ધરાવવા. ત્યાર પછી પોતાને મન ભાવતા ભોજન પ્રભુને ધરાવવા. સાકર, કેસર, કસ્તુરી, બદામ વગેરેથી યુક્ત ઉકાળેલ દૂધ તથા મગજ, જલેબી, અડદિયા, પૂરી વગેરે પકવાન અને રોટલો, ઘી, સાકર, માખણ, અથાણા વગેરે મહારાજને જમાડવું. જળપાન કરાવી પાનબીડું, તજ, એલચી, લવિંગ, હોપારી, જાવંત્રી વગેરે મુખવાસ અર્પણ કરી આરતી ઉતારી પ્રદક્ષિણા, દંડવત, પ્રણામ, સ્તુતિ આદિ કરી ભગવાન શ્રી હરિને મળવું. ત્યાર પછી પ્રસાદીના ઉપચારોથી મુક્તોનું પૂજન કરવું. પ્રસાદીના ભોજન જમાડવા. મને પણ મહારાજે પ્રસાદ આપ્યો, હું જમ્યો એવી ભાવના કરવી. ભગવાન શ્રી હરિ મારા આત્મામાં બિરાજમાન છે અથવા મુક્તોની સભામાં બિરાજમાન છે અને હું એમની સેવામાં હાજર છું એમ ભાવના કરી પ્રથમ માનસી પૂજા પૂરી કરવી.
હવે બપોરે રાજભોગની માનસી પૂજા. ભોજન કરાવતી વખતે અક્ષરધામ રૂપ પોતાના આત્મામાં બિરાજી રહેલા ભગવાન શ્રીહરિનું ચિંતન કરી શ્રીજી મહારાજને ભોજનને અનુકૂળ વેશ ધારણ કરાવો. પછી બાસુંદી, દૂધપાક, શ્રીખંડ, પૂરી, મેસુ, મોહનથાળ, હાટા, જલેબી, ગુલાબજાંબુ, પૂરણપોળી, શીરો, કંસાર, માલપુઆ એ આદિક વિવિધ પ્રકારના પાક, શાક તથા અથાણા, ભાત, દાળ, દહીં, દૂધ વગેરે 4 પ્રકારના ભોજનો સુવર્ણના બાજોટ પર કંચનના થાળમાં ધારણ કરવા. ત્યાર પછી મહારાજને બેસવા માટે સુવર્ણનો બાજોટ મૂકીને એના ઉપર એક મખમલનું કે કસુંબલનું આસન પાથરીને ભગવાન શ્રી હરિને ભોજન કરવા બોલાવા. હે મહારાજ, હે ભક્તવત્સલ, હે ભગવાન, સર્વ પ્રકારના ભોજનો મેં તૈયાર કરેલા, માટે આપ કૃપા કરીને જમવા પધારો એમ પ્રાર્થના કરી શ્રીજી પ્રભુને સુવર્ણના બાજોટ ઉપર બેસાડી ચંદન, અક્ષત, પુષ્પ આદિથી પૂજવા. પછી સુવર્ણના થાળમાં રહેલા 4 પ્રકારના જે ભક્ષ્ય, ભોજ્ય, લેય, ચોષ્ય અને ભાવતા ભોજનો મહારાજને જમાડવા. ત્યાર પછી જમીને તૃપ્ત થયેલા જાણીને આચમન સહિત જળપાન કરાવીને દરેક પ્રકારના મુખવાસ અર્પણ કરવા. આરતી ઉતારી પ્રદક્ષિણા, દંડવત, સ્તુતિ એ આદિ કરી ભગવાન શ્રીહરિને મળવું. ત્યાર પછી એ પ્રસાદીના ભોજનોથી મુક્તોને જમાડવા. મહારાજે મને પ્રસાદી આપી એવી ભાવના કરી મુક્ત મંડળ સહિત શ્રીજી મહારાજને અક્ષરધામ રૂપ પોતાના આત્મામાં સુંદર પલંગ ઉપર પોઢાડવા અને હું મહારાજના ચરણારવિંદની સેવામાં રહેલ છું એવી ભાવના કરી બપોરની માનસી પૂજાની સમાપ્તિ કરવી. હવે ઉત્થાન સમયની માનસી પૂજા. ઉત્થાન સમય એટલે કે 4 વાગ્યા પહેલાંની. જેમ ભાવના કરીને ભગવાન શ્રીહરિને જગાડવા કે હે મહારાજ, ઉઠવાનો સમય થયો છે, માટે આપ જાગૃત થાઓ એમ પ્રાર્થના કરી પછી જાગેલા મહારાજને સુગંધીમાન જળ આપવું, સુગંધીમાન પુષ્પોના હાર, તોરા, ગુચ્છ, ગજરા, બાજુબંધ વગેરે તે પૂજન કરવું. ત્યારબાદ દ્રાક્ષ, દાડમ, સફરજન, કેરી, ચીકુ વગેરે લીલા, સૂકા, દેશી, પરદેશી, ઋતુ અનુસાર અનેક પ્રકારના મેવા જમાડી જળપાન કરાવી મુખવાસ અર્પણ કરવું. ત્યાર પછી પ્રસાદીના ઉપચારોથી મુક્તોનું પૂજન કરવું. પ્રસાદીના ફળો એમને જમાડવા અને ભગવાન શ્રીહરિએ મને પ્રસાદ આપ્યો. શ્રીજી મહારાજ મુક્ત મંડળે સહિત અક્ષરધામ રૂપી મારા આત્મામાં બિરાજમાન છે એવી ભાવના કરી અને માનસી પૂજા પૂરી કરવી. હવે ચોથી સંધ્યા સમયની માનસી પૂજા. સંધ્યા સમયે પહેલાંની પેઠે બ્રહ્મરૂપની ભાવના કરી મહારાજાધિરાજની શોભાથી યુક્ત અનંતકોટી મુક્તોએ સેવેલ અને પોતાને અનુરૂપ છે રૂપ અને અવયવ તે જેમના એવા દિવ્ય, અદ્ભુત, મનોહર, લાવણ્ય મૂર્તિ એવા ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ મહારાજનું ચિંતન કરીને આરતી ઉતારી ધૂન, સ્તુતિ, દંડવત, પ્રદક્ષિણા વગેરે કરી ભગવાનને શ્રીહરિને મળ્યું. ત્યાર પછી ભારે વસ્ત્ર, અલંકાર, પુષ્પોના હાર આદિક ઉતારી સૂક્ષ્મ, કોમળ, ઘાટું એક વસ્ત્ર પહેરી અને બીજું ઓઢીને બેઠેલા શ્રીજી મહારાજનું ચંદન આદિ ઉપચારોથી પૂજન કરી શ્રીજી મહારાજને શીરો, પૂરી, ભજીયા, ખીચડી, કઢી, દૂધપાક, સાકર, પાપડ, અથાણા, શાક, વડા આદિ ભોજન જમાડી અને જળપાન કરાવવું. ત્યાર પછી મુખવાસ અર્પણ કરવું. પછી મહારાજને સુંદર સિંહાસન ઉપર બિરાજમાન કરી આરતી ઉતારી ધૂન, સ્તુતિ, પ્રદક્ષિણા, દંડવત કરી ભગવાન શ્રીહરિને હેત મુજબ 1, 2, 3 વાર મળવું
ત્યાર પછી પ્રસાદીના ઉપચારોથી મુક્તોનું પૂજન કરી પ્રસાદીના ભોજનો જમાડી જળપાન કરાવી મુખવાસ આપો. પછી મને પણ મહારાજે પ્રસાદ આપ્યો એ હું જમ્યો. શ્રીજી મહારાજ મુક્ત મંડળ સહિત મોટી સભામાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે. મહારાજ વચનામૃતનું પાન કરાવે છે. સર્વમુક્તો ભગવાન શ્રી હરિના મુખ કમળ તરફ જોઈ રહ્યા છે. હું એની સેવામાં હાજર છું. આવી ભાવના કરી માનસી પૂજાની સમાપ્તિ કરવી. હવે પાંચમી, શયન આરતી સમયે ભગવાન શ્રી હરિનું ચંદન આદિ ઉપચારોથી પૂજન કરી સાકર સહિત ઉકાળેલ અને બદામ, પિસ્તા, કેસર, એલચી વગેરે નાખેલું દૂધપાન કરાય, મુખવાસ અર્પણ કરો. પછી પ્રસાદીના ઉપચારોથી મુક્તોનું પૂજન કરી દૂધપાન કરાવું. મને પણ મહારાજે પ્રસાદ આપ્યો, હું જમ્યો એવી ભાવના કરી. પછી ભગવાન શ્રી હરિને અક્ષરધામ રૂપ પોતાના આત્મામાં પ્રેમરૂપી પલંગ ઉપર અથવા સુંદર કોમળ મખમલનું ગાડલું, ગાલ મસૂરિયા, ઓશેકું, ઓછાળ, મચ્છરદાની આદિ સામગ્રીયુક્ત સુંદર છપ્પર પલંગ ઉપર શયન કરાવું. પછી સર્વમુક્તો શ્રીજી મહારાજના ધ્યાનમાં નિમગ્ન છે. હું મહારાજની સેવામાં ચરણ ચંપી કરતા મુખ દર્શન કરું છું. આવી ભાવના કરી અને માનસી પૂજાની સમાપ્તિ કરવી. લો આ રીતે ઋતુ અનુસાર ભગવાનની દરરોજ 5 વખત માનસી પૂજા કરે તો એને ભગવાનમાં હિત વૃદ્ધિ પામે છે. હવે આવે છે સત્સંગ કથા વાર્તા. જેમ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના અવતારોના સર્વે તીર્થોમાં હરિદ્વાર ઉત્તમ છે, તેમ સર્વ નદીઓમાં ગંગા નદી ઉત્તમ છે. જેમ પૂર્ણિમામાં શરદની પૂર્ણિમા શ્રેષ્ઠ છે, એમ સર્વ સાધનોમાં સત્સંગ કથારૂપ સાધન સર્વોત્તમ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ગરડા મધ્ય પ્રકરણના 54માં અને અંત્ય પ્રકરણના 2 વચનામૃતમાં કહે છે, અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શસ્ત્ર પઠન, શાસ્ત્ર પઠન તથા તપ, વ્રત, ત્યાગ, યોગ, યજ્ઞ, તીર્થ અને દાનાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થઉં છું. માટે સર્વે સાધન કરતાં સત્સંગ અધિક છે. ભૂમાનંદ સ્વામીએ એક કીર્તનમાં કહ્યું છે કે સત્સંગના ચંદરવા તળે થાય એ જ ખરી દિવાળી. દિવાળી એક દિવસ માટે આનંદ પ્રસરાવે, પરંતુ સત્સંગનો ચંદરવો હૈયે કાયમનો આનંદ આપે છે. ઉનાળાનો ધમધમતો તાપ હોય, સર્વત્ર લૂ વાતી હોય, એ સમયે વડલાની ઘટાનો ચંદરવો શરીરને ઠંડક આપે છે. ચંદરવો એટલે છાંયો. એમાં ત્રિવેદ તાપ જીવ પ્રાણી માત્રને દજાડે છે, અંતર બાળે છે. તેમાં સત્સંગનો ચંદરવો શાંતિ આપે છે. સંપ્રદાયના મહાન સમ્રાટ ગ્રંથ એટલે સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી સત્સંગ શબ્દનો અર્થ શ્રીમુખ વચનોથી જણાવે છે. સત એટલે ભગવાન. સત્સંગ એટલે શું? સત એટલે ભગવાન. એમના સમાશ્રિત સાચા સત પુરુષો, સત એટલે સાધુ. પરમાત્મા અને સાધુ પુરુષોની પરાવાણી રૂપ ભાગવત ધર્મ અને ત્રણેયના સ્વરૂપનું જેમાં નિરૂપણ કર્યું હોય એવા શાસ્ત્રો, આ ચારેય સત્ય સ્વરૂપનો સંગ, એનું નામ સત્સંગ કહેવાય છે. સત એટલે ભગવાન, સત એટલે શાસ્ત્ર, સત એટલે સાધુ, સત એટલે ધર્મ. આ ચારનો જે સંગ કરે એનું નામ કહેવાય સત્સંગ. સદગુરુ આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે મોક્ષના જેટલા સિદ્ધાંત છે ને
કે જેટલા ગ્રંથમાં મોક્ષ માટે લખેલું છે ને એ સઘળું સત્સંગ કરવામાં હમાઈ જાય છે. સત્સંગ ન હોય ને તો બ્રહ્મા જેવા પણ કંગાલ છે. એ વાત જ્યારે પૂર્ણ સમજાય ને ત્યારે પાક્કો ભગત ગણાય. ભગવાન શ્રી હરિ ગરડા પ્રથમ પ્રકરણના 30મા વચનામૃતમાં કહે, આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય એ ઘાટની એની નિવૃત્તિ થઈ જાય છે. નિરુત્થાન થઈ અને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે. સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે તો પણ એને ઘાટની અને રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે, પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો મલિન ઘાટનો નાશ થઈ જાય. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. કાજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ થતી નથી એની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય એને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરો તો સત્સંગના પ્રતાપથી ઘાટની નિવૃત્તિ થઈ જશે. એટલા માટે ભૂમાનંદ સ્વામી સત્સંગનો મહિમા લખતા કહે છે, ઘઘા ઘોર કડી છે આજ, જો કર સત્સંગ તો રહે લાજ, જાવું ન પડે જમને દ્વાર, 84નો આવે પાર, સર્વે તારું સરસે કાજ, ઘઘા ઘોર કડી છે આજ. છચ્છા છૂટ્યાનો ઉપાય એક જ છે જો સત્સંગ થાય. સત્સંગે થાય કિશોર વય, ત્યારે ટળે કાળનો ભય, જીવન પર્યંત હરિજસ ગાય, છચ્છા છૂટ્યાનો ઉપાય. શ્રીજી મહારાજે સારંગપુર પ્રકરણના 9મા વચનામૃતમાં અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો એને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. લો, પરમાત્માને પ્રસન્ન કરવાના અનેક સાધનો શાસ્ત્રોમાં બતાવેલા છે. તેમાં સત્સંગ સર્વ સાધનના ફળરૂપ હોય, શિરમોડ છે. પ્રગટ પરમાત્માની પ્રાપ્તિનું પ્રથમ સોપાન સત્સંગ છે. સત્સંગથી પરમાત્મા જેવા પ્રસન્ન થાય છે ને એવા બીજા કોઈ સાધનોથી પ્રસન્ન થતા નથી. અનેક જન્મની તપસ્યાથી કે કરોડો સાધન કરવાથી જે શક્ય ન બને તે આવા સત્સંગથી સિદ્ધ થાય. અનંત જન્મોનો ટાપ ટળી જાય, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થાય. એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં ખૂબ ભાર મૂકતા કહે છે, ગમે એવો વિદ્વાન હોય તો પણ ભક્તિ અને સત્સંગ વિના અધોગતિને પામે છે. ગોસ્વામી તુલસીદાસજી શ્રી રામચરિત માનસ રામાયણ ગ્રંથમાં સત્સંગનો મહિમા લખતા કહે છે કે 60 સુધરઈ સત્સંગઈ પાઈ, પારસ પરસી કુધાતુ સુહાઈ. કહેતા સત્સંગ કરવાથી 60 એટલે ખરાબ માણસ, દુષ્ટ વ્યક્તિઓ પણ સુધરી જાય છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ હોનું બની જાય એમ સત્સંગ કરવાથી ખરાબ માણસો એકાંતિક ભક્તો બની જાય. કદાચ કોઈ સત્સંગી દેવયોગે કરીને કુસંગીઓના સંગમાં ભળી ગયા હોય તો પણ જેમ સર્પનો મણિ પોતાના સ્વાભાવિક ગુણનો ત્યાગ કરતો નથી એમ સજ્જન પણ પોતાનો સત્સંગ છોડતો નથી. જેના મોટા ભાગ્ય હોય તેઓને સત્સંગની પ્રાપ્તિ થાય. સત્સંગની પ્રાપ્તિ થયા પછી વિના પ્રયાસે જન્મ મરણના ફેરા મટી જાય. ઘણા પુણ્ય હોય ને ત્યારે સત્સંગના અંગ એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત સાચા સંતો મળે. તેઓ સાથે સત્સંગ કરવાથી જન્મ મરણ અને 184 ફેરાનો અંત આવી જાય. માટે આવો વિચાર કરી સત્સંગ કરવો, તેથી ભક્તિ સુલભ થઈ જાય છે. સત્સંગનો પ્રતાપ અપરિમિત છે. સત્સંગ પ્રાચીન પાપોના સમૂહને, સંચિત કર્મના ઢગલે ઢગલાને
અગ્નિ જેમ દારૂને બાળી નાખે ને એમ મૂળમાંથી બાળી નાખે. સૂર્ય ઉદય થાય કે રાત્રે ક્યાં ગઈ એ દેખાય નહીં. એમ સત્સંગ થાય કે એના જીવના પાપ માત્ર નાશ પામી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશામૃતના 80મી વાતમાં કહે છે કે સત્સંગ વિના તો કામાદિક વૃદ્ધિ પામતા જાય છે. માટે સત્સંગ કરવો એ જ જીવનનું સાર્થકપણું છે. અને સ્વામી કહે છે કે ભીમનાથના રાંકા એટલે ભિખારીઓ થૂલું માગતા એવી સત્સંગની ગરજ હોય તો સત્સંગમાંથી પડાય નહીં. સત્સંગે કરીને બધું ખોટું થઈ જાય. પૂર્વજન્મના પુણ્ય ઉદય થાય ત્યારે સત્સંગ પ્રત્યે પ્રીતિ જાગે અને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા. અતિ હરિકૃપા જાહી પર હોય પાવ દેહી એ માર્ગ સોય. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. આ યોગ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડશે. આ યોગ બ્રહ્મને પરબ્રહ્મ સુધી પહોંચાડશે. આ યોગ પતિતને પાવન કરશે. આ યોગ અશરણને શરણ પમાડશે. આ યોગ કુસંગીને સત્સંગી બનાવશે. આ યોગ માયિક જીવને બ્રહ્મરૂપ બનાવશે. બ્રહ્મરૂપ બન્યા પછી પરબ્રહ્મને ભજવાની મસ્તી કંઈક અનેરી હશે. બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ અને કથા વાર્તાથી જ વિવેકનું પ્રાગટ્ય થાય છે. કયો વિવેક? તો લૌકિક અને પરલૌકિક આ બંને વિવેક આવે છે. વિશ્વમાં કોની સાથે કેવો વ્યવહાર કરવો એ વિવેક પણ સત્સંગથી આવે. સત્સંગ કથા વાર્તાથી દિવ્ય ગુણોની પ્રાપ્તિ થાય. આલોક અને પરલોકમાં સુખી થવાનું જો કોઈ માધ્યમ હોય ને તો એ કથા અને સત્સંગ છે. કારણ કે સત્સંગ દ્વારા પરમાત્માના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરતાં માણસને માનવ બનતા આવડે છે. અને માનવ બની ગયા પછી ભગત થવું કઠણ નથી. જેને ભગવાનની કથામાં પ્રીતિ નથી તેનામાં ગમે એટલા સાધનો દેખાતા હશે તો પણ એ છાજા ઉપરના છોડ હશે. છાજા ઉપર છોડ ગમે તેટલો લીલોછમ દેખાતો હોય પણ અઠવાડિયું તડકો થાય ને તો લંઘાણા વિના ન રહે. પરંતુ ખેતરના મધ્ય ભાગે ઊભેલો આંબો કદાચ આપણને 1 ઇંચ પણ વધતો ન દેખાતો હોય પણ ઉનાળો ગમે એટલો પડે ને તો પણ એમાંથી એક પણ પાંદડું ખરે નહીં. અને કદાચ ચોમાસાની ઋતુમાં રોપેલો અષાઢ મહિનાનો ભીંડો રોજ 4-4 ઇંચ વધતો જતો હોય. 1-2 મહિનામાં તો આંબાના વૃક્ષને પાછળ રાખી દેવા સમર્થ જણે. આંબાને પણ કહેવા ભીંડો આતુર હોય, અહીં આંબા હટી જા નહીં તો તારી ડાળને ફાડીને બહાર નીકળી જઈશ. નિત્ય 4-4 ઇંચ વધતો હોય તેમ છતાંય ભાદરવા મહિનાના 8 દિવસ તડકા પડે તો ભીંડો લજવાઈને હેઠો પડી જાય. એમ કથા સિવાય ગમે એટલા શ્રેષ્ઠ ગુણો દેખાતા હોય ને તો પણ એ છાજા પરનો છોડ જેવા છે. કથા જેને ગમે છે એ તો ખેતરના મધ્ય ભાગે ઊભેલો આંબો છે. આંબો એ કદાચ વધતો નહીં દેખાય પણ એના મૂળ બહુ ઊંડા હોય. તેમ વ્યાપક દ્રષ્ટિ કરશો ને તો ખ્યાલ આવશે કે કથા વાર્તાના અંગવાળા ભક્તોને વઢીને દુખવીને કહેવામાં આવશે તો પણ એ પોતાની ભૂલ હશે એમાં તુરંત ફેરફાર કરશે. આત્યંતિક કલ્યાણની સમગ્ર સાધનામાં કથા વાર્તાનો ખૂબ મહત્ત્વનો ફાળો. કથા વાર્તાથી થતા લાભ વિશે ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં પણ કહ્યું છે કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય એનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ એટલો જગતનો અભાવ થાય અને કામ ક્રોધ લોભાદિક દોષનો નાશ થાય. સહજાન સ્વામી મહારાજની જય.